પ્રેમ આપણે બધા એને એક સુંદર સપના જેવો માનીએ છીએ નહીં? પણ શું થાય જ્યારે એ સપનું અચાનક તૂટી જાય અને એની પાછળની હકીકત એક ભયાનક રમત નીકળે? જુઓ, આ કોઈ સામાન્ય પ્રેમકથા નથી. આ તો એક એવા વિશ્વાસઘાતની વાત છે જેની કિંમત દિલ તૂટવાથી પણ ક્યાંય વધારે હોય છે. આખી વાર્તાનો સંઘર્ષ છે ને, એ અહીંથી જ શરૂ થાય છે. એક બાજુ એક વ્યક્તિ છે જે સાચા પ્રેમમાં માને છે, જે જીવનભરનો સાથ નિભાવવાના સપના જુએ છે, અને બીજી બાજુ એક એવી વ્યક્તિ છે જેના માટે આ જ સંબંધ માત્ર એક રમત છે, ટાઈમ પાસ કરવાનો એક રસ્તો. સંબંધ એક જ, પણ એને જોવાની નજર બે, એકદમ અલગ. અને આ જ વિરોધાભાસ આખી વાર્તાનો પાયો છે. કહેવાય છે ને કે દરેક મોટી ભૂલની શરૂઆત એક બહુ જ સુંદર અને નિર્દોષ ક્ષણથી થાય છે. આ વાર્તાની શરૂઆત પણ બિલકુલ એવી જ હતી. આશાઓથી ભરેલી, સપનાઓથી શણગારેલી અને ભવિષ્યના વચનોથી બંધાયેલી. ચાલો જોઈએ કે આ સુંદર ભ્રમની જાળ કેવી રીતે ગૂંથાઈ હતી. છોકરીએ પોતાની જાતને એકદમ પરફેક્ટ જીવનસાથી તરીકે રજૂ કરી. દેખાવમાં એકદમ માસૂમ, વાતોમાં જાણે મધ જેવી મીઠાશ, અને વર્તન તો એવું કે કોઈ પણ આંખ બંધ કરીને ભરોસો કરી લે. એણે ખાલી પ્રેમ જ નહોતો જતાવ્યો, પણ સાથે મળીને આખું ભવિષ્ય બનાવવાનું વચન પણ આપ્યું હતું. અને છોકરો, એ તો આ ભ્રમમાં પૂરેપૂરો ડૂબી ગયો હતો. એના દરેક શબ્દને સાચો માનીને એણે પોતાનું બધું જ સંબંધમાં લગાવી દીધું. એણે તો પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે બસ આખરે એને એનો સાચો જીવનસાથી મળી જ ગયો છે. એનું જે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ હતું એ ખૂબ જ ઊંડું અને સાચું હતું. તો આ હતું એ સપનું જે છોકરો જોઈ રહ્યો હતો. પણ હવે સમય છે પડદો હટાવીને એ હકીકત જોવાનો જે એની પીઠ પાછળ ચાલી રહી હતી. અને અહીંથી જ વાર્તા એકદમ મોટો વળાંક લે છે. આ કોઈ ભાવનાત્મક ભૂલ ન હતી. ના, આ તો એકદમ વિચારીને રમાયેલી રમત હતી. જુઓ, એક તરફ એ ભવિષ્યના વચનો આપતી હતી, અને એ જ સમયે બીજી તરફ બીજા લોકો સાથે પણ સંબંધો બાંધી રહી હતી. એ સતત નવા ઓપ્શન્સ શોધી રહી હતી, અને એટલે જ એને કોઈને પણ ગુમાવવાનો જરાય ડર નહોતો. આ પ્રેમ નહોતો, આ તો ગણતરી હતી. તો સવાલ એ થાય કે આ બધું કરવા પાછળનો હેતુ શું હતો? જવાબ બહુ સાદો છે: ધ્યાનની રમત. એના માટે પ્રેમ કોઈ લાગણીનું જોડાણ નહોતું, પણ ખાલી બીજાઓનું ધ્યાન ખેંચવાનો, પોતાની જાતને સ્પેશિયલ ફીલ કરાવવાનો અને ખાલી સમય પસાર કરવાનો એક રસ્તો માત્ર હતો. પણ સત્ય ક્યાં સુધી છુપાયેલું રહી શકે? હવે આપણે વાર્તાના એવા વળાંક પર પહોંચીએ છીએ જ્યાં સત્યનો સામનો થાય છે, અને એક એવો સવાલ પૂછાય છે જે બધું જ બદલી નાખે છે. જે ક્ષણે સત્ય સામે આવ્યું, બસ એ જ ક્ષણે એની આખી દુનિયા જાણે વિખેરાઈ ગઈ. એનો વિશ્વાસ, એના સપના, એનું ભવિષ્ય, બધું જ કાચના ટુકડાઓની જેમ વેરવિખેર થઈ ગયું. એ ક્ષણ એના માટે હૃદયને ચીરી નાખે એવી હતી. તૂટેલા દિલ સાથે એને બસ એક જવાબ જોઈતો હતો, બીજું કંઈ નહીં. એણે એકદમ સીધો અને સાદો સવાલ પૂછ્યો: ત્યાં આવું શા માટે કર્યું? કદાચ એને મનમાં ક્યાંક આશા હશે કે કોઈ કારણ મળશે, કોઈ સમજૂતી મળશે. પણ એને જવાબમાં કોઈ કારણ ન મળ્યું. મળી તો એક ક્રૂર વાસ્તવિકતા. એના શબ્દો હતા: હું તો બસ મજા કરી રહી હતી. આ શબ્દો કોઈ સ્પષ્ટતા નહોતા, પણ જાણે એના ઘા પર મીઠું ભભરાવાનું કામ કરી ગયા, અને આ શબ્દો એના મનમાં કાયમ માટે એક ઊંડો ઘા બનીને રહી ગયા. વાર્તા ભલે અહીં પૂરી થતી હોય, પણ એની અસર નહીં. હવે આપણે એ સમજીશું કે આવા વિશ્વાસઘાતની સાચી અને સૌથી ઊંડી કિંમત શું હોય છે, કારણ કે આ નુકસાન માત્ર એક સંબંધ પૂરતું નથી હોતું. આ આખી વાર્તાનો જે સાર છે ને, એ છે વિશ્વાસ. પ્રેમમાં વિશ્વાસ સૌથી તાકાતવર અને સાથે સાથે સૌથી નાજુક વસ્તુ છે. અને જ્યારે કોઈ જાણી જોઈને એની સાથે રમે છે ને, ત્યારે જે નુકસાન થાય છે ને, એ દિલ તૂટવાથી અનેક ગણું વધારે ગંભીર અને ઊંડું હોય છે. અહીંયા એક બહુ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે. તૂટેલું દિલ એ તો કદાચ સમય જતાં સાજું પણ થઈ જાય, પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ને, ત્યારે માણસનું વ્યક્તિત્વ તૂટી જાય છે. આવા છળ પછી ભવિષ્યમાં કોઈના પર ફરીથી વિશ્વાસ મૂકવાની જે ક્ષમતા હોય છે ને, એ જ ખતમ થઈ જાય છે. અને આ ઘા કદાચ ક્યારેય પૂરેપૂરો ભરાતો નથી. તો આટલા દર્દનાક અનુભવ પછી અંતિમ પાઠ શું શીખવા મળ્યો? બસ એ જ કે સાચો પ્રેમ શોધવાની ઉતાવળમાં આપણે ઘણીવાર ખોટા લોકોને પારખવામાં જ ભૂલ કરી દઈએ છીએ. કદાચ પ્રેમ શોધતા પહેલાં ખોટા ઈરાદાઓને ઓળખવાની કળા શીખવી એ વધારે જરૂરી છે.
અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, શું આપણે સાચો પ્રેમ શોધવા પર એટલું બધું ધ્યાન આપીએ છીએ કે આપણે પોતાની જાતને આવા નુકસાનથી બચાવવાનું જ ભૂલી જઈએ છીએ? શું પ્રેમ શોધવા કરતાં ખોટા લોકોને ઓળખવાની ક્ષમતા કેળવવી વધુ મહત્વની નથી? આના પર વિચાર જરૂર કરજો.